સ્વામી વિવેકાનંદજીની જયંતિને ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે રાષ્ટ્રીય યુવા દિવસ કે સ્વામી વિવેકાનંદ જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદનો જન્મ પોષ માસના કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિ 1863ના વર્ષમાં 12મી જાન્યુઆરીના રોજ થયો હતો. ભારત સરકારે સૌપ્રથમ વખત 1984ના વર્ષમાં સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. ત્યારથી દર વર્ષે 12મી જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ નિમિત્તે બદામડી બાગ ખાતે તેઓની પ્રતિમાને વડોદરાના મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં વિસ્તારના કાઉન્સિલરો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા તથા પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સ્વામી વિવેકાનંદ જે ચીર યુવા અસ્તિત્વ છે, જેમણે દેશ અને દુનિયાને ભારતનો ભાઈચારાનો અને એકતાનો ભાવ કે વિશ્વમાં બંધુત્વની ભાવના અને વસુધૈવ કુટુંબકમ જે શિકાગોની ધરતી ઉપર મારા વહાલા ભાઈઓ અને બહેનો એવું જ્યારે ઉદ્બોધન કરે અને ત્યાં તાળીઓના ગડગડાટ સાથે ગગનભેદી નારાઓ લાગે ભારત માતા કી જયના, એક નરેન્દ્ર એ હતા કે જે સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાયા, જેમને ઈશ્વરની શોધમાં સાવ નાની વયે નીકળી પડ્યા હતા અને લગભગ એમની 30ની ઉંમરમાં યુવાનોને એમને વિરોધાભાસના વંટોળની વચ્ચે એકમાત્ર પ્રશ્ન પૂછ્યો. એ સમય હતો જ્યારે લોકો ધાર્મિક સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતાઓની વચ્ચે વર્ષોથી ચાલી રહેલી ગુલામીના કારણે ગુલામીમાંથી નીકળવા અને કંઈક નવા આઝાદ ભારતના સ્વપ્નની રચના કરવા માટે, સ્વપ્નને સાકાર કરવા માટે કાર્યરત હતા. ત્યારે ધાર્મિક પરંપરાઓથી જ્યારે બધા જ પરિવારો ધાર્મિક પરંપરાઓમાં રચ્યા પચ્યા રહેતા હતા, ત્યારે એમણે એક પ્રશ્ન યુવાઓને પૂછ્યો કે ઈશ્વરને શું તમે જોયો છે? ત્યારે યુવાઓને એમને ઈશ્વરને જો ખરેખર જોવો હોય ને તો આપણે લોકોની સેવા કરો, જનસેવા એ જ પ્રભુ સેવા, અને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એવો નારો પણ એમને આપ્યો. સ્વામી વિવેકાનંદ જે ખરેખર એક ચીર યુવાન અસ્તિત્વ અને એમના જન્મદિવસને યુવા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. તો સાથે આજે રાષ્ટ્રીય દીકરી દિવસ તરીકે પણ આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે અહીં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સૌ સાથે પુષ્પાંજલિ અર્પણ કરીને એમના ચરણોમાં વંદન કર્યા.